ઈસુ કુંડમાં લંગડાને ચાલતો કરે છે. યોહાન 5:1-15. આના થોડા સમય બાદ ઈસુ યહૂદીઓના કોઈ પર્વના અવસર પર યરૂશલેમ ગયા. યરૂશલેમમાં ઘેટાઓના દરવાજા પાસે એક કુંડ છે, જેને ત્યાંની ભાષામાં બેતસદા કહે છે. એના 5 મંડપ છે. તેમાં કેટલાય આંધળા, લંગડા અને લકવાગ્રસ્ત રોગીઓ પડ્યા રહેતા હતા. ત્યાં એક માણસ હતો જે 38 વર્ષથી બીમાર હતો. ઈસુએ તે માણસને ત્યાં પડેલો જોયો અને એ જાણીને કે તે ઘણા લાંબા સમયથી માંદો હતો, ઈસુએ તે માણસને કહ્યું, શું તારે સાજા થવું છે? રોગીએ જવાબ આપ્યો, આશય, મારું કોઈ જ નથી જે પાણી હલાવવામાં આવે ત્યારે મને કુંડમાં ઉતારે. જ્યારે પણ હું પાણીમાં ઉતારવાનો પ્રયત્ન કરું છું, મારાથી પહેલાં કોઈ બીજું ઉતરી જાય છે. ઈસુએ તેને કહ્યું, ઉઠ, ઊભો થઈ જા, તારી પથારી ઉપાડ અને ચાલ. તરત એ માણસ સાજો થઈ ગયો અને પોતાની પથારી ઊંચકીને ચાલવા ફરવા માંડ્યો. એ વિશ્રામનો દિવસ હતો, એટલે યહૂદીઓએ જે સાજો થઈ ગયો હતો એને કહ્યું, આજે વિશ્રામનો દિવસ છે, પાથરણું ઊંચકવાની પરવાનગી તને નથી. તેણે જવાબ આપ્યો, જેણે મને સાજો કર્યો એણે જ મને કહ્યું, તારું પાથરણું ઊંચક અને ચાલ. તેમણે એને પૂછ્યું, કોણ છે જેણે તને કહ્યું કે તારું પાથરણું ઊંચક અને ચાલ? સાજો થયેલ માણસ નહોતો જાણતો કે એ કોણ છે, કારણ કે એ જગ્યાએ ખૂબ જ ભીડ હતી અને ઈસુ ત્યાંથી ચાલ્યા ગયા હતા. પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યા અને તેને કહ્યું, જો તું સાજો થઈ ગયો છે, ફરી ક્યારેય પાપ નહીં કરતો. ક્યાંક એવું ન થાય કે તારી પર હજુ વધારે મુસીબત આવી પડે. એ માણસે જઈને યહૂદીઓને જણાવ્યું કે જેમણે મને સાજો કર્યો છે એ ઈસુ છે.